કૂતરું બજરી એ તું ભાઈ શું કીધું છે કે કૂતરું ફરકવું ન જોવે ઘરની આજુબાજુમાં કાઢવું પડે ભાઈ. બરોબર છે ગજુભાઈ, એ વાત તમારી હાથામાં હાચી. હા લાય સાવી લાય એ ગજુભાઈ, હું તમને શું કહું, ઓ આ પથુભાઈ તો આમ ગાંડા ન કહેવાય. કેમ એ ગજુભાઈ આખું મકાન આપણને હોપીને ગયા. આજે હોપીને જાય જ છે ને, આપણને ચોકીદાર બનાવ્યા છે. બેને 500 તો કીધા છે નક્કી. એ ગજુભાઈ એને ખબર છે કે આ લોકો છે ને ચોરી જાહે, એટલે આ લોકોને જ રાખો અહીંયા. હે પત્રી સોરવાની વાત કરીમાં હો, આમ તો હારું કર્યું કે આપણે બે તયા છે ને ચોકીપણામાં રહ્યા. એ ગજુભાઈ પછી ને આમ તો આપણે જ ગાંડા કહેવાય. કેમ હવે સાવી આપણી આગળ છે બરોબર, હાલો ખોલીને અંદર એસી બેસી કરીને આમ બેહીને ટીવી જોવી. હવે એ પત્રી તાળું તો ખોલવાની હાવ ના જ પાડેલી છે હો. એ ગજુભાઈ એને ક્યાં ખબર પડે. હા ખબર ન પડે ની ક્યાં કરે તું. આ આપણે છે ને ન્યાની બરોબર કર્યું પત્રી, ગામના બીજા કોક ચોરી કરીને વયા જાય ને તોય નામ આપણું આવશે. એ ગજુભાઈ પણ એ ગજુભાઈ તમને 500 રૂપિયા આપ્યા કેમ? હા તે શું તે? એ લાવો નાસ્તો લેતા હું. હવે તને આપ્યા, મારી પાસે કાંઈ નથી. એ ગજુભાઈ એ તો ભલે મને આપ્યા પણ હું નાસ્તો લેવા જાઉં છું ભાઈ. એ ભાઈ તું પાછો ન આવ્યો તો લે એ ગજુભાઈ આવું જ તને લે તો આપણે બેસી હાલો. તો અહીંયા કોણ રહે? અહીંયા ભલે ઘડી રેડું પડ્યું. હવે જા હવે પતુભાઈ આવીને છે ને મારી મારીને પાડી દે કાક છું તો. એ ગજુભાઈ તો હું એકલો જ જાઉં. પત્રી જા બરોબર, તારી ઉપર વિશ્વાસ કરું છું. ઘેમ ઘા પાછો આવજે નાસ્તો લઈને, ક્યાંય ખોટી થાતો નહીં અને કોઈને કહેતો નહીં હો કે પતુભાઈ બાર ગામ ગયેલા છે. હું ને ગજુભાઈ બેન ઘરનું ધ્યાન રાખવી છીએ હો. એ ગજુભાઈ એવું કોઈ ન કહો, પણ 5-10 મિનિટ તો વાર લાગે. હવે સમોસા લેવા ગયો હોય તો એ તળે બળે બધી વાર તો લાગે ને ભલામણા. હા એમ વાંધો નહીં, જા જલ્દી આવજે પાછો. તો બીજું શું લેવું? બીજું ગમે તારી રીતના ભાઈ કાંઈક કહેતા આવજે ને, જા જલ્દી. હા તે વાંધો નહીં, ઓલા 500 માંથી વપરાય હો. હા પાછા બધા નો વાપરી જાતો ભાઈ, પાછા લાવજે. આમ તો છે ને પતુભાઈ 500 તો આપણને આપીને ગયા છે, હા. 500 હાંજે આવીને આપશે. હા હા આ તો કાંઈ વાંધો નહીં, જાઓ. હા આ તો ઈ 500 હું રાખી લઈશ, તને મગજ નથી. હા અત્યાર સુધી તો ધીરા દાદાના ઘરમાં ખાધું જેટલું બહાર હતું એટલું, અને હવે કબાટની સાવી તો મળે એમ નથી. નકર હવે છે ને ઠામડા વેસવાનું ચાલુ કરી દઉં ધીમે ધીમે. ના ઠામડા તો મારે ક્યારેક કામ લાગશે, પણ કાંઈક આઈડિયા કરું. થોડા ઘણા પૈસા કમાઈ જાય ને તો પછી બીજો ધંધો કરશું. અત્યારે ખાવાનું થઈ જાય અને પૈસા કમાય, પણ કરવું હું અત્યારે. આ આઈડિયો મગજમાં બરોબર છે, આમાં કોઈ ઓળખશે નહીં અને સામેથી આપણને આપશે. હાલો હા ગજુભાઈએ એમ કીધું કે 500 પૂરા કરી ન આવતો. હા ને ભાઈ 500 તો પૂરા જ કરવાના છે, મારા એકલાના થોડા છે. 250 એના 250 મારા. હવે છે ને ગરમા ગરમ ભજીયા અને 500 પૂરા કરીને આવું, એમાં ઠંડીનું મોસમ, એ ગરમા ગરમ ખાવાની મજા જ ક્યાંક અલગ આવશે. એ ઉભા રહો. હા વેક્સિન લીધી છે કે નહીં? એટલે તને કાંઈ ખબર જ નથી? એટલે હું છું પણ આ બાર લાવારસ નીકળ્યો ને એનું વાયરસ આખો ફેલાણો છે. હોય નહીં. હા આના ધુમ્મસ છે ને કીટાણુ નાકમાં ગળી જાય ને તો કોરોના ગોળી માંદો પડી જાય. એટલે તો આમ રાખું. અરે એમ રાખ્યા ન હોય, અમને ઉપરથી સરકારે મોકલ્યા છે, બધી વસ્તીમાં ઇન્જેક્શન દેવાના છે રસીના. એ સાહેબ તમે જાઓ દો, મારે કાંઈ ઇન્જેક્શન નથી દેવા હો. તને તારો જીવ નથી વાલો? પણ ભલા મારા જીવ તો મારો વાલો જ છે. હવે તમે ઇન્જેક્શન મારી પછી એમ કહો કે લાવો 100 રૂપિયા. અરે એમ સરકારી છે એમ તો તને પહેલા કીધું, રૂપિયો લેવાનો ન હોય, અમારે ખાલી સેવા જ કરવાની હોય, પગાર ઉપરથી આપી દે અમને. ઠીક એટલે પૈસા નહીં લે ને પાછા? નહીં એમ નહીં. હા પછી આમાં કાંઈ આડઅસર નથી થતી ને? અરે કાંઈ ન થાય. હમણાં પૈસા હા હું મને બીક લાગે. એટલે કાંઈ ન થાય એમ તો કહું છું. એ પણ આ તો ઇન્જેક્શન બહુ મોટું છે. આ કાંઈ બધું નથી દેવાનું, અડધું જ તે. હા તો વાંધો નહીં. હા ઈ! હું કરેશ પણ તું? એટલે પણ રહેવા દો ને તો. અરે મારે આજે આખા ગામમાં આટા મારવાના છે. લે આછું બંધ કરી દો. આ થઈ ગયું લો. ઓ બાપા રે. એ ઘડીક શક્કર આવશે. હા, શક્કર. હમણાં સારું થઈ જશે. સકર આવે છે મને સકર. હા
વાહ હા લુખો રખડતો હોય 500 રૂપિયા નીકળ્યા ખિસ્સામાં લે મુહૂર્ત તો સારું થયું હાલો એ ભાઈ ઉધરા થઈ ગઈ છે હવે હું કરશું આ તે ખા ઉતરા બીજું શું કરે એ ભાઈ એમ થોડું હાલે નકરી ઉધરા જ આવે ઊંઘાઈ નથી આવતી પણ ડોબા રે ખા તને કાંઈ ખબર પડે છે ગમે ત્યારે તું ખાવા જાશો તો ધીરુભાઈને ઓલે હાટા ખાધા એમાં એક હાટો ખાવાનો આવે ઈ સાણીમાં બનાવેલા આવે સાણીમાં એકલી ગળી સાણી જ હોય જોયું લે ભાઈ એક હાટો કીધો ને એક હારી 12 હાટા ખાઈ ગયો 12 પછી ઉધરાત આવે ને હવે ખા ઉધરા તમ તારે એ ભાઈ નકરી ઉધરા થોડી ખાધા મેળ આવશે હાલ ને દવા લઈએ બી દવા ખાવી પડશે ને હા દવા ખાવી ને ઉધરા ખા ઉધરા આવે ને એ ઉધરા ખાવાની જ આવે એટલે તમ તારે ખા આપણે બીજું કાંઈ કામ ક્યાં કાંઈ છે એ ભાઈ પણ ઉધરા થોડી ખાવાની હોય એને મટાડવાની હોય હવે એટલે આ મટાડવાની ન હોય ખાવાની હોય તું ખા ઉધરા તમ તારે મને કાંઈ ટેન્શન નથી ખા ઉધરા ખાવાની તારે હો ખા ચાલો ભાઈઓ હવે હરખો બેઠા શું થાય છે ને ઉધરા આવે ઉધરસ આવે છે મટી જશે મને સરકાર તરફથી મોકલેલો છે એ સાહેબ ઉધરાની દવા આપજો ઉધરાની દવા આપજો મને ઊભો થાય એટલે પેલા વાત તો સાંભળો ભાઈ હા બોલો ભાઈ આ લાવારસ નીકળે છે ને એનું વાયરસ ફેલાવાનું છે અને ઘેરે ઘેરે જો આવા ખાટલા છે મંદવાડના હા હવાનો ઉધરા ખાય છે આજ આખી રાત ઠો કર્યું આ જો બધા ગામમાં ફરવાનો સૌ જે ઘેરે જાવશે ને કોઈક તો બીમાર હોય જ તી પણ એક વેક્સિન લઈ લેશો ને એટલે કાંઈ બીમારી નહીં થાય એ કેટલી બે આપજો બે વેક્સિન આપજો બે એ આ કઈ ખાવાનું નથી તો આ શું છે આ તમારો ભાઈ છે ખાવાનું નથી મારી વાત સાંભળ ઇન્જેક્શન લેવાનું આવે એ ભાઈ ઇન્જેક્શન લેવો ઇન્જેક્શન તો હું નથી જ નહીં મને બીક બહુ લાગે એ એના નાનેથી તાપતા હોય બધા પેલા નાના હોય ત્યારે કેમ પોલિયાનું ઇન્જેક્શન આપે પછી હવે ટીપા પાડે મોઢામાં એટલે છે ને આ વાયરસ આવ્યો ને એટલે એની સાહેબ દવા લેવા આવ્યા છે તું ઘડી ખા તો ખા હા કપડા દઈ દો ને આ એ લઈ લે. ભાઈ મારે ઇન્જેક્શન નથી લેવું તારે લેવું તો લઈ લે મારે નથી લેવું ઇન્જેક્શન સાની મહિનો બે સાહેબ હું તને એને હરખી રીતે પકડી રાખું ને તમે તમતા દઈ દો હા બરોબર એ ભાઈ મને નહીં વાયરસ વાયરસ નહીં ઓય બાપા એ ગજાડા જકા આવડું મોટું શ્રી છે કે એટલી કમતી હોવામાં હું રાડ્યું નાખે પણ આ હાથી જખો છો એ ભાઈ હું આમ મને ચક્કર આવે ને એવું થાય છે આમ આખું ઘેર આવે મને હે સાહેબ એમ કેમ થાય એ ઘડીક તો ઊંઘ આવશે જ તી પછી મસ્ત થઈ જાય ને ઉધરસ છે ને એ મટી જશે હો વાંધો નહીં હુવે તો હુવા જાવ તમ તારે હુઈ ગયો સાહેબ હા ભલે હમણાં જાગી જશે 10 મિનિટમાં તો કાંઈ વાંધો નહીં હાલો હવે તમને આપી દઈ હા ક્યાં દેવાનો આ છે કે ખબર ખબર દે દો ભલે હું તો વાયરલ નો થાય ને કોઈ દે આ લેવી પડશે ફરજિયાત આ કાંઈ વાંધો નહીં અરે પણ તમે થોડા નાના છોકરા છો લ્યો સાહેબ તમારા હાથ બહુ ભારે હો પણ હા મારો હાથ ભારે જ છે વાહ ભાઈ વાહ હવે આ ગાડામાં તો હું જોઉં એની પાસે શું હોય કોઈ તો 1 રૂપિયો હોય નહીં હાલ લે પચરી તો આયા હું તો હોશિયાર હો હું તો ગોતવા નીકળ્યો પચરી ગયો ક્યાં જતો આયા હું તો એ ભાઈ ત્યાં તો હું હુવા ન દઉં એટલે રસ્તામાં હુઈ ગયો ઓ પચરી ઊભો થા હાલ હટ. કીધું તમે શું કરો હું કારુનો તું નીકળ્યો ઘરેથી નાસ્તો લેવા હજી પહોંચ્યો નતો ઘરે તો હું તને ગોતવા આવ્યો ત્યાં તો તું તો અહીંયા હૂતો તો એ ગજુભાઈ હું કાંઈ હું તો નતો હા હવે તારી એડવર્ટાઈઝ હોય ને બોલવા માંડ હું છું એ ગજુભાઈ એમાં એવું છું એક ડોક્ટર આવ્યો ઈ કે જ્વાળામુખી ફાટી નીકળી તો બધા વાયરસ આવી જાય કે તમને ઇન્જેક્શન માર દો મેં કીધું ના નો મારતો પણ મારી દીધું પરાણે અને પછી બેભાન થઈ ગયો પછી તાર ખિસ્સામાં પૈસા કાઢી તો પૈસા કાઢી ગયા પત્રી આ છે ને હું 8મું ભણતો ને તારે આવી એવું બધી સ્કીમો કરતો હો
એ ગજુભાઈ એટલે તમારે આમ ખોટું થોડું બોલું. હા તું નાસ્તો ઈ પૈસાનો કરી ગયો હાચું બોલ એ ગજુભાઈ તમારે આમ ખબર હું નાસ્તો લેવા જતો તો પૈસા લેવા જતો તમે. પૈસા અહીંયા ગયા હવે ખાઈ ગયો ભાઈ તું એ ગજુભાઈ ખોટું નથી બોલતો ભલા માણા એ ગયો કોને ખબર ગયો હશે એ કે આખા ગામમાં જાવ ને એમ કીધું. એમ હા તો પથુભાઈ ઘરે આવશે જ તે હા તો ગજુભાઈ હાલો તમ તારે. તો કાંઈ વાંધો ને અને સાંભળ જે તારી પાસે 500 હતા ને ઈ તાર 500 ગયા પથુભાઈ હાંજે આવીને જે 500 આપશે ને ઈ મારા બરોબર. શું બરોબર? હા ભાઈ નકર વયો દાદા ભાઈ એ ગજુભાઈ એમાં સડી સમરે દેવાના કેમ? 50 રૂપિયા આપીશ 50 ને આ બધું લેવા જાય 50 માં ન હાલે. 70 આપીશ હો બેન મેળે. હો આપીશ હાલ કતરી શું તું કહેતો તો ડોક્ટર આવ્યા નહીં હો એ ગજુભાઈ તમને તો પછી બહુ ઉતાવળ હમણાં આવશે ક્યાં જાય? હા તો વાંધો નહીં છે કોઈ ઘરે? ડોક્ટર સાહેબ જ આવ્યા લાગે એ ગજુભાઈ હું બાબુ આખરી ગામે જા લે આવો આવો ચાલ ઉપરથી મોકલ્યા છે સરકાર તરફથી. અચ્છા આ વાયરસ ફેલાવાનો છે ને એની રસી લેવાની છે. અચ્છા હા 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 એટલે ઘેરે ઘેરે ઇન્જેક્શન દેવા નીકળ્યો છું. સાહેબ તમે થાકી ગયા છો પેલા લીંબુ પાણી પીવો પેલા ઉભા રસી લઈ લ્યો પછી બધી વાત. હું ક્યાંય જવાનો નથી ક્યાંય બહાર જ જાય છે ખા ઉભા ખા લે વાહ ભાઈ વાહ આખા ગામમાં એક તમે માણસ સારા નીકળ્યા જ્યાં શરબત પાય છે. પીઓ પીઓ ચાલો હવે રસી લઈ લઈશું ને. આ ચા ભાઈ ચા ભાઈ દેવાનું છે ને હા બત્રી આવે એ ગજુભાઈ આ ચાય બધા. જાય બતર હા અરે ઓ માય ગોડ એ ગજુભાઈ અમારા 500 ખિસ્સામાં. હા બત્રી સાહેબ ને ક્યાંક જોયા હોય એવું લાગે નો હોય. હા ઓ માં એ ગજુભાઈ ખબરી સાહેબ છે આ તો ખબરી સાહેબ છે. આ તો ખબરી છે એ ખબરી અમે હું એક દી ચોકીદાર માં રહ્યા ત્યાં તો અમારા ધંધા ચાલુ કરી દીધા